આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉમરગામ પાલિકા ખાતે સાંસદની ઉપસ્થિતિમાં સરદાર પટેલ 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ યોજાઈ. સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઉમરગામ પાલિકા ખાતે યુનિટી માર્ચ કરી ઉજવણી કરવામાં આવી હતી. લોકસભાના દંડક અને જિલ્લા સાંસદ ધવલભાઈ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. શાળાના બાળકો સહિત ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી હતી. ઉમરગામ પાલિકા વિસ્તારના પાવર હાઉસથી નીકળી યુનિટી માર્ચ ટાઉન સુધી પૂર્ણ કરવામાં આવી હતી. સાંસદ ધવલ પટેલ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા બાળકોને જૂની યાદોની વાતો જણાવી હતી. સરદારને યાદ કરતા સાંસદ અને ધારાસભ્ય બાળકો સહિત લોકોને જૂની યાદો તાજી કરાવી સરદારની શૂરવીરતાને યાદ કરી હતી. જે 150મી જન્મજયંતિનું વર્ષ છે તેની ઉમરગામ વિધાનસભામાં અમે યુનિટી માર્ચનું આયોજન કર્યું છે. એમાં ખાસ કરીને અમારા લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણભાઈ પટકાની અધ્યક્ષતામાં પૂરો કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું છે. એમાં અમારા જનચૂંટાયેલા પ્રતિનિધિ અને યુવાનો આટલી મોટી માત્રામાં જોડાયા છે. જે સરદાર વલ્લભભાઈ પટેલની શીખ હતી કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે અને આવનારી પેઢી એમના મૂલ્યોને જાણે અને શૌર્યને જાણે એના માટે પૂરું આયોજન આપણા નરેન્દ્ર મોદી સાહેબે પૂરા દેશભરમાં કર્યું છે. અને સૌથી વિશેષ 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર લગીને રાષ્ટ્રીય પદયાત્રા કરમસદથી કેવડિયા 152 કિલોમીટરની ચાલવાની છે અને ભવ્ય સમાપન 6 ડિસેમ્બરે કેવડિયા ખાતે થવાની છે. વલસાડ નંદાવલા ગામે સ્પેર પાર્ટ લઈ જતો ટેમ્પો ખાડીના ડિવાઈડર સાથે અથડાતા ચાલકનો બચાવ. વલસાડ નંદાવલા ગામ નજીક આઈસર ટેમ્પોની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોની બ્રેક ફેલ થતા ટેમ્પો ખાડીના ડિવાઈડર સાથે અથડાયો હતો. ટેમ્પો નંબર GJ23AW1586 નો ચાલક પુનાથી મશીનના સ્પેર પાર્ટ લઈ અમદાવાદ જતો હતો. તે દરમિયાન બ્રેક ફેલ થતા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે ઘટનામાં ટેમ્પાના કેબિનનો ભાગનો ખુરદો બોલાઈ ગયો હતો. પાર્ટીમાં 2 દિવસના કેમ્પમાં મતદારો ઉમટી પડ્યા. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બીએલઓએ તમામ બૂથોની કામગીરી હાથ ધરી. 2002 બાદ શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધુ હોવાથી યાદી મુજબ શોધવું અઘરું, જ્યારે ગ્રામ્યમાં ઘર ઝડપથી મળે છે. વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને વાપી, ઉમરગામ અને પારડી ઔદ્યોગિક વિસ્તારમાં બીએલઓ મતદારોને શોધી રહ્યા છે, પરંતુ સ્થળાંતર, મૃત્યુ કે અન્ય કારણોસર આ મતદારો મળી શક્યા નથી. જેમાંથી કેટલાક મતદારોના અન્ય રાજ્યોમાં નામ હોવાથી મતદાર યાદીમાં નામ નોંધવા માંગતા નથી. 5 વિધાનસભા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પારડીમાં બીએલઓને મતદારો સુધી પહોંચવામાં સૌથી વધારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પારડી શહેર અને ગ્રામીણ વિસ્તારના કારણે અન્ય રાજ્યના મતદારો હોવાથી બીએલઓને ફોર્મ ભરાવવા મુશ્કેલી બની રહ્યા છે. પારડીમાં સ્થળાંતર અથવા અન્ય સ્થળે નામના કારણે મતદારો હાલ ફોર્મ ભરી રહ્યા નથી. જોકે બીએલઓ દ્વારા તમામ મતદારો સુધી પહોંચવાની કામગીરી હાથ ધરી છે. મતદાર યાદીમાં 2002માં માત્ર વિસ્તાર લખેલો છે, પૂરા સરનામા લખેલા નહીં હોવાથી ઘર મળતા નથી. 2002 બાદ શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધુ હોવાથી યાદી મુજબ શોધવું અઘરું હોય છે, જ્યારે ગ્રામ્યમાં ઘર ઝડપથી મળે છે. શહેરમાં તેનો પડકારરૂપ બને છે. કામગીરીમાં મહત્વની જવાબદારી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે, જેથી પ્રાંત અધિકારી સમગ્ર કામગીરીનું દરરોજ મોનિટરિંગ કરી રહ્યા છે. પારડી બ્રહ્મકુમારી દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ શાંતિ યાત્રા નીકળી. ઈશ્વરીય સેવાના 60 વર્ષની પૂર્ણતા પર વર્ષ 2025ને ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવણી.
પારડી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના 60 વર્ષની પૂર્ણતા પર વર્ષ 2025ના ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે, જે અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 500થી વધુ સેવા કેન્દ્રો દ્વારા શાંતિમય સંસ્થાના નિર્માણના લક્ષ્ય સાથે શાંતિ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત પારડી ખાતે મૌનના મંત્ર સાથે બ્રહ્મકુમારીઝના શ્વેત વસ્ત્રધારી રાજયોગી ભાઈ બહેનો શાંતિદૂત બની શાંતિ યાત્રામાં શહેરમાં શાંતિના પ્રકંપનો ફેલાવ્યા હતા. શહેરના અગ્રણી નાગરિકો ડેપ્યુટી કલેક્ટર નીરવ પટેલ, ડોક્ટર સંદીપસિંહ પરમાર, ડોક્ટર પ્રિયા પરમાર, એડવોકેટ ધર્મેન્દ્ર શાહ, બ્રહ્મકુમારી પારુલબેન મિનલબેને શાંતિ યાત્રા ફ્લેગ આપી પ્રારંભ કરાવ્યો હતો. સંચાલિકા બ્રહ્મકુમારી પારુલબેને શાંતિ યાત્રાની આગેવાની કરતા જણાવ્યું હતું કે શાંતિ આત્માનો સ્વધર્મ છે, શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, શાંતિ આત્માનો મૂળ ગુણ છે. તે શુભ સંદેશ સાથે આ શાંતિ યાત્રામાં બ્રહ્મકુમારીઝના શ્રેષ્ઠ વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ બહેનો એક જ દિવસે એક જ સમયે એક સાથે મૌનના મંત્ર સાથે શાંતિ દૂત બની શાંતિના પ્રકંપનો ફેલાવ્યા હતા. બ્રહ્મકુમારીઝ ગુજરાત દ્વારા ડાયમંડ જ્યુબિલી વર્ષ અંતર્ગત યુએન દિવસ તારીખ 24 ઓક્ટોબરના રોજ પ્રારંભ થયેલ બિલિયન મિનિટ ઓફ પીસ અપીલનો અભિનવ પ્રોજેક્ટ વર્લ્ડ મેડિટેશન ડે 21 ડિસેમ્બર 2025 સુધી ચાલશે હોવાનું જણાવ્યું હતું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.